પરંતુ અત્યારે છે ને શિકાર બંધ થઈ ગયો છે. આદિમાનવવાળું જીવન છે ને અત્યારે એકદમ લુપ્ત થઈ ગયું છે. અત્યાર સુધી હજુ છે ને આપણી સંસ્કૃતિ છે ને નાના છોકરાઓ ટકાવી રાખી. ખેડૂત તો હર તરફ से લૂંટતા ही है. મોદી સરકારને કેવું પડશે એવું લાગે છે આપણને ઈમેલ દ્વારા. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આજે છે ને આપણે આ ખેતરની અંદરથી ડોડા ભાંગવાના છે. જે આ છે ને ગાઈસ થોડી ઘણી પડી પણ ગઈ છે, એટલે છે ને આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું છે ભાંગવાનું. કારણ કે આપણે શું કહેવાય, સવારમાં ભાંગીએ તો સારું, આ બધું પડી ગયેલું છે ને સુકાઈ પણ ગયેલા છે વધારે ડોડા, એટલા માટે. તો આજનો આપણું ચેલેન્જ છે ગાઈસ, આપણે છે ને પહેલેથી સ્ટાર્ટ કરવાનું છે ને આટલે સુધી લાવવાનું છે, એટલે બપોર સુધીમાં છે ને આટલા ભાંગવાના છે. તો જોઈએ છે આજે તો છે ને ગાઈસ અમે 2 જણ છે ભાંગવાવાળા. તો જોઈએ છે કેટલું ભાંગાય છે. અને વરસાદ તો ગાઈસ ચાલુ પણ થઈ ગયો છે, થોડો થોડો છાંટા આવવાનો. તો જોઈએ છે આજનો આપણો વ્લોગ ક્યાં પૂરો થાય છે. શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ. અનોખો જુગાર સાથે જો ગાઈસ આ માથે હું બાંધેલું છે, જો ખીમલે ઘણા કેવું પૂરું થઈ જાય કે નહીં. શરમાય બહુ બધા એમ આપણા વ્લોગ વિડીયોની અંદર આમ બોલવામાં. તો ચાલો જોઈએ છીએ અને કેટલે સુધી પહોંચાય છે આપણે બપોર સુધીમાં. ફટાફટ હવે ભાંગવાની શરૂઆત કરીએ છીએ. તો ગાઈસ હવે છે ને આપણું ડોડા ભાંગવાનું કેન્સલ થઈ ગયું છે, કારણ કે વરસાદ આવે છે ને એટલા માટે. ગાઈસ જો કેવું બધું એકદમ અંધારું થઈ ગયું છે, એટલે છે ને આપણે ભાંગવાનું બંધ કરી દીધું છે અત્યારે હવે. અને જે પેલા બહાર આપણે ઢગલી કરેલા છે ને, જે ચોલેલા છે, એને અંદર આપણે ઘરમાં ઘાલી દેવું પડશે, કારણ કે વરસાદ આવવા જેવું થઈ ગયું છે ગાઈસ. જો વાદળો કેવા જાય છે, જો ખાલી શરૂઆત એટલી થઈ હતી આપણી, અને હવે પાછું આપણું બંધ થઈ ગયું. તો ફાઇનલી ગાઈસ આવે છે ને આપણે પૂરા થવામાં આવ્યા છે. જો આટલા જ બાકી છે, વહી દીધેલા છે. અને હવે થોડું ઘણા વાદળો પણ બધા સાફ થઈ ગયા છે. જો તડકો પણ મસ્ત મજાનો કાઢી દીધો છે. આટલા બાકી છે, ફટાફટ ફરી દઈએ. બીજા લાવવાના ને પછી રહી ગયા. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને બધા વહી દીધા છે ને આ જો અહીં ઢગલો કરી દીધી છે, અને જગ્યા પણ આપણી ઓછી પડી છે. આ જો ઢગલો કરી દીધા છે બધા, ને રસ્તામાં પણ નાખી દીધા છે, જો ગલિયારીમાં. કારણ કે જગ્યા થોડીક હશે તો બધા ઢગલો કરી દીધા છે, અને પાછા એકદમ લીલા છે. હવે એમને છે ને બધાને ખોળવું પડશે, કારણ કે ખોળવીએ ને તો પછી સૂકી ગઈ જશે. તો ઉઠાડી ગાઈસ આપણે તો છે ને બધી લાલ મકાઈ છે વધારે, અને ભાવતાલ તો બધું કેવું છે આ સાલ તો એવું છે બધું. મોદી સરકારને કેવું પડશે એવું લાગે છે આપણને ઈમેલ દ્વારા. અત્યારે હવે ચૂંટણી પણ આવે છે, આંદોલન કરવું પડશે એવું લાગે છે બધા ખેડૂતો ભેગા થઈને. મતદાનની પ્રક્રિયા જ બંધ કરાવવું પડશે, તો જ કંઈક ભાવમાં વધારો થશે. ઝાકું દેખાય. આઈફોન નથી, આપણો તો એન્ડ્રોઈડ છે. આઈફોન વાળા છે ને વધારે આમ અરીસામાં બતાવતા હોય, પણ આપણે કશે એકદમ સાદો ફોન છે, આપણે દેખાતો પણ એ ને શેરની તો પછી દેખાડવાનું હું. તો ગાઈસ આને કહેવાય ગધા કામ, કારણ કે ડબલ મહેનત થાય છે આની અંદર. આપણે બધું આ તો વરસાદના કારણે આવું બધું થયા કરે છે ગાઈસ. એક તો આપણે ઓછી જગ્યા વાળા પાસે હવે છે ને આપણે આ ઢગલીને છૂટી પાડવાની છે, એટલે ખોળવાની છે આ ઢગલીને. કારણ કે આ છે ને પહેલાંની છે ને આ બાજુ છે ને અત્યારે આજે કરી હતી. તો આને છે ને આપણે થોડી ઘણી ખોળી દીધી છે, જેટલી પણ એટલી. એટલે જેટલી જગ્યા હતી ને જગ્યાને અનુકૂળ બધા આમ શું કહેવાય છૂટા પાડી દીધા છે. તો હવે છે ને આ બાજુના છૂટા પાડવાના છે બધા. આ બધા જો ને ઢગલો જ છે ગાઈસ. જેવી શું કહેવાય આમ જેમ ઢગલો કરેલા ને તેમના તેમ જ છે જો બધા. હાથ કામ નહીં કરે તો પગને કામ કરાવવાનું. હાથથી તો એક બે ખસ્યા કરે, એમ પગથી એક સાથે કેટલા બધા જાય છે. જો એ મારી ધકો જો
हाँ, अभी ने गाइस इतनी सारी मेहनत करनी पड़ती है और बाद में जब मार्केट में निकालते तब उसका भाव क्या रहता है? 15, 16, 17 इतने में प्रति किलो बिकता है। इसमें क्या मिलता है? खेडूत तो हर तरह से लूटता ही है। मोदी को कौन पहुंचाता है? अगर खेडूत अपना काम छोड़ देगा ना तो पूरी दुनिया भूखी मर जाएगी। आजकल है ना खेडूत का कोई वैल्यू नहीं रहा। अब तो लगता है कि औकात दिखानी पड़ेगी। बहुत ईमानदार रहे, अब नहीं, क्योंकि मेहनत ज़्यादा हो गई और वरतर तो कुछ भी नहीं, बोला जाए तो 0%, क्योंकि सब मेहनत, उसमें लगने वाले सारे खर्चा, खातर पानी से लेकर मजदूरी के लेकर सब की बात करें तो हमारे भाग में क्या आता है? लड्डू आता है, लड्डू, कुछ नहीं, सिर्फ खाते हैं इतना ही है, दूसरा तो कुछ नहीं। तो ऐसा सब कुछ चल रहा है गाइस। હવે ભાગવું પડશે કારણ કે ગરમી બરાબર લાગે છે। આ છે ગાઈસ, હવે છે ને આપણી આ ગલિયારી ખાલી છે અને આ થોડું ખાલી છે। ખાલી તો નથી, બહાર તો હજુ છે, પરંતુ શું કહેવાય, આપણે સોલવાના બાકી છે એટલા માટે, બાકી આ બધું ભરાઈ જવાનું છે। વરસાદનું શું કહેવાય, એમ સાપડું થઈ જશે ને, બધું ક્લિયર થઈ જશે ને આકાશ આખો, બધા વાદળાઓ, તો પછી આપણે બહારના બહાર રહેવા દેવાના છે, અંદર લાવવાના નથી। કારણ કે શું કામ આપણે ખાલી ખોટા ડબલ મહેનત કરીએ? તો આવું બધું કંઈક ચાલે છે ગાઈસ કામની અંદર આપણે। A few moments later. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ડોડા ભરવા માટે। કાલે આપણે ભાંગી તો દીધા હતા, પરંતુ છે ને શું કહેવાય, એમ લઈ નથી ગયા, એમ વહ્યા નથી, વહવાના બાકી હતા થોડા ઘણા। પહેલાં 3 ઢાળે તો આપણે વહી નાખ્યા હતા, તો આ 4 બાકી છે। આ દેખાય છે ને 4 બાકી છે, તો આજે વહી દઈએ એમ। કારણ કે જો ને એકદમ વાતાવરણ કેટલું બધું ખરાબ થઈ ગયું છે। તો ગાઈસ આ પાણીના લીધે આપણે શું કહેવાય, બહુ બધે એમ પથારી ફરી ગઈ છે અત્યારે। હવે હું શું કહેવાય, એમ વધારે પડતું કામ કરવું પડે છે, ટાઈમને ધ્યાનમાં રાખીને નથી, કામને દેખીને અત્યારે હવે કામ કરવું પડે છે એમ। એટલે કેટલું કામ બાકી ને એના આધારે, કારણ કે આપણે ખેતરની અંદર બધો આપણો પાક પડેલો છે ને વરસાદનું કોઈ નક્કી નહીં મળે। જો અત્યારે પણ જો એકદમ વાતાવરણ કેવું થઈ ગયું છે, તો આજકાલ તો છે ને વરસાદે છે ને આપણી પથારી ફેરવી નાખી છે કામ કરાવીને। તો અત્યારે તો છે ને હવે આપણે ડોડા ભરવા રહી ગયા છે ને ગાઈસ। આજે છે ને આજે આપણે નથી છેતરાયા એમ, આજે તો સ્પેશિયલ આપણે ભરવા માટે રહી ગયા છે, કારણ કે આજે છે ને થોડીક લાંબી સવારી છે લઈ જવાની એમ। આજકાલ તો છે ને ગાઈસ જિંદગી આપણી ગોટાળે ચડી ગઈ છે, કામ કરો કે ના કરો, કામ તો આપણું પૂરું થાય ના। અત્યારે છે ને બધું ઓવરલોડિંગમાં કામ ચાલે છે, એટલે ઓવર ટાઈમ કામ ચાલુ છે। અત્યારે જો સૂરજ દાદા પણ હાથમી ગયા છે, પરંતુ અત્યાર સુધી જો આપણું કામ તો ચાલુ જ છે। કારણ કે ગાઈસ આ છે ને પેલો શું કહેવાય, વરસાદના કારણે આપણે વધારે પડતું કામ કરવું પડે છે ખેતરમાં। હવે જે પાક આપણે ઓલરેડી કાપી નાખીએ છીએ ને, તો હવે ઘર તો ભેગો કરવું જ પડે ને, ના કરીએ તો પછી પલળી જાય તો ભીગી જાય, એવું બધું છે। તો આજકાલ તો છે ને આરામની તો કોઈ વાત જ નથી થતી, ગાંધીજીનો સિદ્ધાંત અપનાવવો પડે એમ। ગાંધીજીએ કીધું હતું ને કે આરામ એ હરામ છે, આપણે આરામ કરીશું તો લૂંટાઈ જવાય, એવું બધું છે ગાઈસ। આ થોડા ટાઈમ સુધી, જ્યાં સુધી આ વરસાદનું બધું શું કહેવાય માહોલ છે ત્યાં સુધી આ વાતાવરણ જો ચેન્જ થઈ જાય તો પછી આપણે એટલું બધું કામ નહીં કરવું પડે। બાકીના આરામથી આપણે બધું જોતા, આપણે શું કહેવાય, દિવસે શાંતિથી કામ કરતા હતા અને રાત્રે લગ્ન જોતા હતા, પરંતુ અત્યારે છે ને ગાઈસ કોઈક દિવસે આપણે રાત્રે પણ કામ કરવાનો ટાઈમ આવી જાય છે। જો તો આ છે બધી અત્યારે ગામડાની લાઈફ, જો તીરકામઠીવાળા। તો ગાઈસ છે ને આપણે પણ થોડુંક બાળપણને ત્રાદ્રશ્ય કરીએ છીએ, આપણે પણ થોડોક એનો આનંદ લઈએ છીએ, એમ આપણું બાળપણ યાદ કરીએ છીએ। જો ગાઈસ આ છે કામઠી, એટલે દેખો આ રહી છે, જો આવી છે ગાઈસ। જો આ તો આપણે બાળપણમાં બહુ બધા રમ્યા હતા, આનાથી જ આપણે છે ને શિકાર પણ કરતા હતા, પરંતુ અત્યારે છે ને શિકાર બંધ થઈ ગયો છે। આદિમાનવવાળું જીવન છે ને અત્યારે એકદમ લુપ્ત થઈ ગયું છે એમ। બધા છે ને હવે આપણે શું કહેવાય એમ સુધરી ગયા છે। બાકી આપણે છે ને ગાઈસ આવી એક આપણે મસ્ત મજાની બનાવી હતી બાળપણની અંદર, તો એનાથી છે ને આપણે એક શિકાર કર્યો હતો। તો ગાઈસ હવે છે ને આપણે જઈએ છીએ તીરકામઠી ચલાવવા માટે, કારણ કે આપણી પણ કલ્ચર છે, આપણે પણ બિરસા મુંડાના શું સંસ્કૃતિમાંથી આવીએ છીએ એમ। તો ચાલો જઈએ છીએ ને આપણે પણ ચલાવીએ છીએ તીરકામઠી। વિડીયો બનાવવા માટે આને આપી દે, લે હરખો બનાવી દે કમ્પ્લીટ, મોબાઈલ બધું ધર દે, નહીં તો ગાઈસ પાછો આને છે ને ધરતા પણ નહીં।
દુકાને કોઈ જાય રા ગાઈસ હવે છે ને આપણે બીજી ટ્રાય ફરી પાછા કરીએ છીએ અને શું કહેવાય આપણે આ તીર કામઠું છે ને એને ચલાવીએ છીએ એમ આ જો બધા જોડે એક એક છે પેલા જોડે એક છે આની જોડે છે એક આની જોડે છે આની જોડે તારી કઈ ગયેલા એને તો ગાઈસ હવે છે ને આપણે ફરી પાછા ચડાવીએ છીએ કેટલું ચડે છે લાઈ લો તાર મોબાઈલ ધરો આપો ઉતારે ને એમ તારો લે મોબાઈલ ધરો લે હું ધર દે લે તો ગાઈસ હવે છે ને આપણે ચડે આવે છે કેટલું ચડે છે ઉસું દેખજો હા ઉસું મોબાઈલ ફેરે હા મને લાગતું નથી વધારે ચડે પણ ટ્રાય કરીએ છીએ થોડુંક શું કહેવાય આપણા તીર છે ને જરી કેવું છે એમ કમજોર ઓ બહુ બધો ચડી ગયું છે તો ગાઈસ આટલું ચડ્યું છે આ તો છે ને આપણે શું કહેવાય આદિવાસીની એક પહેચાન કહેવાય આ તો તીર કામઠું કારણ કે આપણે તો બિરસા મુંડાની સંસ્કૃતિમાંથી આવે છે એ તો આપણું કલ્ચર છે માથામાં પડી જાય પાછું જોવું પડે છે ગાઈસ તો આવું બધું છે ગાઈસ આવું છે આપણા ગામડાનું જીવન અત્યાર સુધી હજુ છે ને આપણી સંસ્કૃતિ છે ને નાના છોકરાઓ ટકાવી રાખી છે પહેલાં તો છે ને અમે બાળપણમાં હતા તો બહુ બધા આ બધા રમતા હતા અને શિકાર પણ કરતા હતા કારણ કે એ વખતે છે ને ગાઈસ અમે નાના હતા ને ત્યારે અમારું લગભગ ગામડાનું જીવન છે ને એકદમ આદિમાનવ જેવું જીવન હતું અત્યારે છે ને હવે બધા થોડા થોડા સુધરી ગયા અત્યારે છે ને આ છોકરાઓ છે ને એ રમતા છે ખાલી રમત પૂરતા એમ બાકી એવું શિકારનું તો હવે છે ને પ્રોપરલી બંધ જ થઈ ગયું છે કોઈ પણ કરતા નથી તો ગાઈસ આવું છે આપણા ગામડાનું જીવન અને બીજું તો કંઈ નહીં ગાઈસ આજનો આપણો વ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો કોમેન્ટની અંદર તમારી રાય જરૂરથી બતાવજો મળીશું પાછા નેક્સ્ટ વ્લોગની અંદર બાય બાય